નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે જાણીશું કે પ્રેગ્નન્સી દરમિયાન ઉનાળાના ઋતુમાં આવતી કેરીનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અને ઉપયોગ કરીએ તો કેવી રીતે કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં કેરી લેવી જોઈએ, અને કેરી લેવાના શું ફાયદા છે, અને કોને કેરી ના લેવી જોઈએ તે સમજવાનો આજે પ્રયત્ન કરીએ. કેરી એક એવો શબ્દ છે, એ શબ્દની બોલતાની સાથે જ મોઢામાં લાળવાના ફુવારા છૂટે. અને ખાસ કરીને આ ફળ ઉનાળાની ઋતુમાં આવે છે કે જે ઋતુમાં વધારે પડતા તડકાને કારણે શરીરની સ્ફૂર્તિ ઓછી થઈ જતી હોય છે, તાકાત ઓછી થઈ જતી હોય છે, શરીરમાં પાણી ઓછું થઈ જતું હોય છે. અને આ ઋતુમાં આ ફળને આવવાની સાથે જ એક આનંદ સાથે શરીરને પૂરા પોષક તત્વો મળે તેવા પ્રકારનું ફળ કહેવાય છે. આ ઉપરાંત જ્યારે પ્રેગ્નન્સી સાથે ઉનાળો આવતો હોય ત્યારે પ્રેગ્નન્સીના હોર્મોન્સને કારણે જે નિરાશા આવે, થાકોડો લાગે, આ ઉપરાંત ઉનાળાની ઋતુને કારણે પ્રેગ્નન્સીમાં સવિશેષ વધારે થાક લાગતો હોય છે. તો આવી ઋતુમાં પ્રેગ્નન્ટ દરેક માતાને કેરી ખાવાનું અતિશય મન થતું હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ પ્રેગ્નન્સી સાથે જોડાય છે ત્યારે લોકોમાં તેની માન્યતા ગેરમાન્યતા ઉમેરાતી હોય છે. આવી કેટલીક બધી ગેરમાન્યતાઓ પ્રેગ્નન્સીમાં કેરી લઈ શકાય કે નહીં લઈ શકાય તેના સંબંધિત પણ હોય છે. તો આજે આપણે આ કેરી પ્રેગ્નન્સીમાં લઈ શકાય કે નહીં તે સમજવાનો પ્રયત્ન કરશું. તો પ્રથમ, કેરી લેવાના શું ફાયદા છે શરીરની તંદુરસ્તી માટે તેમજ પોષક તત્વોની દ્રષ્ટિએ તે સમજવાનો પ્રયત્ન કરીએ. કેરીને ફળોનો રાજા કહેવામાં આવ્યો છે, તેમજ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. કારણ કે કોઈ પણ વસ્તુ અથવા ફળ ખોરાકમાં લેવામાં આવે ત્યારે તેમનો સ્વાદ અને તેમના પોષક તત્વો બંનેને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તો કેરી સ્વાદની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે, તેમજ પોષક તત્વોની દ્રષ્ટિએ પણ સૌથી ઉત્તમ છે. તેથી જ તેને આપણું રાષ્ટ્રીય ફળ અને ફળોનો રાજા તરીકે કહેવામાં આવે છે. કેરી લેવાના આરોગ્યની દ્રષ્ટિએ કયા ફાયદા છે? તો કેરી એક એન્ટીઓક્સિડન્ટ કહેવાય છે, એટલે કે તેનાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે. એક એન્ટી કેન્સર કહેવાય છે, જેનાથી કેન્સર થવાની શક્યતાઓ ઘટે છે. એન્ટી ઇન્ફ્લામેટરી, શરીરમાં કોઈ પણ પ્રકારના સોજા હોય, વાની બીમારી હોય, આંતરડાના સોજા હોય તો તેમાં પણ ઓછું કરવામાં મદદરૂપ થતી હોય છે. આ ઉપરાંત કેરીને ઇમ્યુનોમોડ્યુલેટરી કહેવામાં આવે છે. કેટલાક પ્રકારના હાલના મોડર્ન સાયન્સમાં ઇમ્યુનોલોજીને કારણે કેટલાક પ્રકારના રોગો થતા હોય છે, જેમાં ખાસ કરીને વાનો રોગ સૌથી વધારે પ્રખ્યાત છે. તેમાં પણ કેરી મદદરૂપ થતી હોય છે. આ ઉપરાંત કેરીને એન્ટી હાઇપરલાઇપિડેમિક પણ કહેવામાં આવે છે, કારણ કે કેરીમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી જે પણ દર્દીઓને મેદસ્વીતા, ઓબેસિટી વધારે હોય છે તેમને કેરી ચરબી ઓછી કરવામાં ખૂબ મદદરૂપ થતી હોય છે. તેમજ તેને એન્ટી માઇક્રોબિયલ કહેવામાં આવે છે. એન્ટી માઇક્રોબિયલ એટલે કે ઇન્ફેક્શન, જે ચેપને કારણે ઇન્ફેક્શન લાગે છે તે ઇન્ફેક્શન નહીં લાગે તેના માટે શરીરને રોગ પ્રતિકાર શક્તિ આપવામાં પણ કેરી ખૂબ મદદરૂપ થતી હોય છે. લગભગ 500 જેવા સ્ટડીઓ કેરીની આરોગ્ય ઉપર શું અસર છે તેના ઉપર થયેલા છે. તેમાંથી મોટા ભાગના સ્ટડી ભારતમાં થયેલા છે. તેમાંના એક સ્ટડીની વાત કરીએ તો 16 અઠવાડિયા સુધી સતત 80 થી 85 ગ્રામ કેરીનો ઉપયોગ કરવાથી એન્ટી રિંકલ તરીકે, એટલે કે ચહેરા ઉપર જે કરચલીઓ પડી હોય છે, એટલે કે એન્ટી એજિંગ પ્રોસેસમાં ખૂબ મદદરૂપ થતી હોય છે. તેમજ 200 થી 400 ગ્રામ કેરી સતત 8 અઠવાડિયા સુધી લેવામાં આવે તો આંતરડામાં જે પણ માઇક્રોફ્લોરા, એટલે કે આંતરડામાં રોજબરોજની ચયાપચયની ક્રિયાઓ માટે જે જરૂરી કીટાણુઓ છે તે પાછા રિપ્લેસ કરવા માટેમાં ખૂબ મદદરૂપ થાય છે. અને તેના કારણે આંતરડાના ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ, કે જેમાં દર્દીને સંડાસમાં લોહી આવે, વારંવાર સંડાસ જવું પડે તેવી તકલીફોમાં પણ ખૂબ ફાયદાકારક થાય છે. તેમજ ઇન્ફ્લામેટરી માર્કર છે તે ખૂબ ઓછા થતા હોય છે. આ ઉપરાંત કેરીમાં મેંગીફેરિન નામનો એક ફાઇટોકેમિકલ્સ હોય છે. સ્ટડી દ્વારા સાબિત થઈ ચૂક્યું છે કે આ કેમિકલને કારણે ઓવેરિયન કેન્સર થવાની શક્યતાઓ ખૂબ ઘટે છે. તેમજ આ કેમિકલને કારણે શારીરિક કસરત કરવાની ક્ષમતાઓ ખૂબ વધે છે, અને મગજને કસરત દરમિયાન લોહી પૂરું પાડવામાં તેમજ ઓક્સિજન પૂરું પાડવામાં આ કેમિકલ ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત કેરી સિવાય કેરીની છાલ તેમજ તેની ગોટલી પણ આરોગ્ય માટે તેટલી જ લાભકારક છે. આ જે પણ કેરીના ફાયદા કહેવામાં આવ્યા છે
તે ફાયદા પ્રેગ્નન્સી સિવાયના દરેક વ્યક્તિને તો ઉપયોગકારી છે, પણ પ્રેગ્નન્સીમાં આ દરેક કેરીના ફાયદાનો કંઈક સવિશેષ ફાયદાઓ મળતા હોય છે. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન આ દરેક પ્રકારની એન્ટી ઇન્ફ્લામેટરી તેમજ એન્ટી માઇક્રોબિયલ તેમજ એન્ટી એઝિંગ આ દરેક જે પ્રોપર્ટી છે, દરેક ફાયદા છે, પ્રેગ્નન્સીમાં ખૂબ ફાયદાકારક નીવડતા હોય છે. અન્ય ફાયદાઓ જોઈએ તો ન્યુરોપ્રોટેક્ટિવ છે, એટલે જ્ઞાનતંતુઓને ખૂબ ફાયદાકારક છે. તેમજ કાર્ડિયો પ્રોટેક્ટિવ છે, હૃદય પણ તેનાથી સારું એવું ક્રિયાશીલ રહે છે. બીપી ઘટાડે છે. વિઝન પ્રોટેક્ટિવ છે, તેનાથી દ્રષ્ટિ પણ સતેજ બને છે. તેમજ હિપેટો પ્રોટેક્ટિવ પણ છે, લીવરને પણ ફાયદા થાય છે. તેમજ એન્ટી કોગ્યુલન્ટ અને એન્ટી થ્રોમ્બોલાઇટિક છે. કેટલાક દર્દીઓને લોહી જામવાની પ્રક્રિયા થતી હોય છે, તેમાં પણ કેરી સવિશેષ ફાયદાકારક હોય. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેરીમાં પોષક તત્વોનું પ્રમાણ કેટલું હોય છે અને કયા કયા પોષક તત્વો હોય છે. તો મુખ્ય પોષક તત્વોમાં જોઈએ તો તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સવિશેષ હોય છે. કાચી કેરીમાં તે શર્કરાના રૂપે હોય છે, પરંતુ કેરી જેમ જેમ પાકતી જાય છે તે તેમ રિડ્યુસિંગ સુગર તરીકે, એટલે કે ખાસ કરીને સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ તરીકે કાર્બોહાઈડ્રેટ હોય છે. અન્ય પોષક તત્વોમાં તેમાં ચરબીનું પ્રમાણ અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમજ કેટલાક એમાઇનો એસિડ અને એસેન્શિયલ ફેટી એસિડ પૂરતા પ્રમાણમાં હોય છે. તેમજ ફાઇબર અને પાણી ઓછા માત્રામાં હોય છે. વિટામિનમાં જોઈએ તો તેમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને સી હોય છે. અન્ય વિટામિનોમાં તેમાં વિટામિન ઈ, કે અને વિટામિન બી પણ હોય છે. મિનરલ્સની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. અન્ય મિનરલ્સમાં તેમાં સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલિનિયમ પણ હોય છે. અન્ય કેટલાક ફાઇટોકેમિકલ્સ જોઈએ તો ફાઇટોકેમિકલ્સ કેરીમાં ખૂબ ભરપૂર માત્રામાં હોય છે અને તે આંતરડાના રોગોમાં ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત મેગ્નીફેરિન નામનો જે તત્વ આપણે જોયું તે જેના લીધે તે કેન્સરમાં પણ ઉપયોગી થતું હોય છે. તે ઉપરાંત ફ્લેવોનોઇડ્સ કે જે એન્ટી ઇન્ફ્લામેટરી સોજો ઓછો કરવામાં ઉપયોગી થતું હોય છે. આવા પોષક તત્વો પણ કેરીમાં હોય છે. કેરી સિવાય ભારત જેવા દેશોમાં તેમની છાલ તેમજ આંબાના પાન, તેમની ગોટલીનો સવિશેષ ઉપયોગ થતો હોય છે. કેટલાક પ્રદેશોમાં તો ગોટલીનો અનાજ તરીકે, ગોટલીને દળી અને તેના લોટનો અનાજ તરીકે પણ ઉપયોગ લેવાય છે. કેરીની છાલ અને ગોટલીમાં પ્રોટીન, કેલ્શિયમ કેરી કરતાં સવિશેષ પ્રમાણમાં વધારે હોય છે. કેટલીક વાર ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ થતો હોય છે, જે આંતરડાના રોગોમાં રાહત અપાવે છે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેરીનો ખોરાક તરીકે ઉપયોગ કરવા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. કોઈ પણ ફળ એના ઋતુ અનુસાર જ લેવું જોઈએ, એટલે કે જ્યારે ફળની ઋતુ હોય, સિઝન હોય ત્યારે જ એ ફળોનો ઉપયોગ કરવો જોઈએ. તો કેરી પણ તેના ઋતુ અનુસાર જ લેવી જોઈએ. ઋતુથી અન્ય સમયમાં કેરી ખાવા માટે કેટલીક વાર કેરીના રસનો ડબ્બા તરીકે ઉપયોગ કરાતો હોય છે. તો ડબ્બાના જે પણ રસ, પેકિંગ રસ આવે છે, તે રસમાં વધારે પડતા કેમિકલનો અથવા પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો હોય છે, તે શરીર માટે હાનિકારક હોય છે. પરંતુ હાલના મોડર્ન સમય પ્રમાણે કેટલીક વાર કેરીના કટકાનો ફ્રીઝર તરીકે ફ્રીઝ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા કેમિકલ અથવા પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. આવા કેરીના રસ ખૂબ વિવેકથી અને સમયની જરૂરિયાત અનુસાર જ અન્ય ઋતુમાં ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કાર્બાઇડથી પકાવેલી કેરીનો ઉપયોગ કરવા કરતાં ઘરે જાતે જ પકાવેલી કેરીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ કાચી કેરી કરતાં પાકી કેરીનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન વધારે કરવો જોઈએ. છતાં પણ થોડા માત્રામાં સ્વાદને આનંદ માણવા માટે થોડા પ્રમાણમાં કાચી કેરીનો ઉપયોગ કરી શકાય. કેરી જેટલી પણ વધારે પીળી તેટલા જ તેમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. તેમજ મીઠાશનો સ્વાદ આવતી કેરી જેમ કે કેસર, હાફૂસ તેમજ જે પહાડી પ્રદેશમાં થતી કેરીઓ છે જેનો મીઠાશનો સ્વાદ આવે છે તે કેરીમાં પોષક તત્વો પણ વધારે હોય છે. પરંતુ જે ખાટાશના સ્વાદ આવે છે જેમ કે રાજાપુરી તેવી કેરીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધારે પડતા ખટાશને કારણે સાંધા પકડાવા તેમજ એસિડિટી થવાની તકલીફો વધારે રહેતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે 2 કેરીનો ઉપયોગ કરી શકાય. કેરી લેતા પહેલાં 2 કલાક સુધી કેરી પલાળી
રાખવી જોઈએ. કેરીનો જમવા સમયે તેમજ જમવાના 2 કલાક પછી ઉપયોગ કરી શકાય. જમવા સાથે કેરી લેવાથી તેમાં રહેલા વિટામિન સીને કારણે જે પણ અન્ય ખોરાક લઈએ છીએ તેમાં રહેલા પોષક તત્વોનું પોષણ વધારે થાય છે અને ખાસ કરીને તેના કારણે હિમોગ્લોબિન પણ વધારે વધતું હોય. આ ઉપરાંત કેરીના રસનો ઉપયોગ કરવાના બદલે કેરીના કટકાનો ઉપયોગ કરવો વધારે હિતાવહ હોય છે, કારણ કે કેરીના કટકામાંથી ધીમે ધીમે ગ્લુકોઝ શરીરમાં આવે છે અને તેના કારણે એકદમથી ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં વધી નથી જતું. આ ઉપરાંત કેરીનો દૂધ સાથે તેમજ રાતના સમયે ઉપયોગ ના કરવો જોઈએ. તો આજે આપણે જાણ્યું કે કેરી માત્ર કહેવાનો જ ફળોનો રાજા નથી, પરંતુ તે વાસ્તવિક સ્વાદની દ્રષ્ટિની સાથે જ તેનાથી શરીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણા ફાયદા છે, તેમજ તેનાથી ઘણા બધા પોષક તત્વો પણ શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન આ કેરીના સ્વાદનો પણ આનંદ માણવાની સાથે જ માતાનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તે માટે તેના પોષક તત્વોનો પણ તેમજ તેની આરોગ્યની દ્રષ્ટિએ જે ઉપયોગિતા છે તેનો ઉપયોગ માટે પ્રેગ્નન્સી દરમિયાન કેરીનો આનંદ અવશ્યથી માણવો જોઈએ. સ્ત્રીરોગ, પ્રેગ્નન્સી અને વ્યંધત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.